તો જો આપણે ફાઇનલી મંદિરમાં આવી ગયા છીએ ભગવાનના દીવાબત્તી કરવા। તો ચાલો આપણે છે ને દીવાબત્તી કરી લઈએ ભગવાનના। પહેલા સૌપ્રથમ આપણે આવીને એટલે ટંકોરી વગાડવાની, કેમ કે ભગવાન સૂતા હોય છે, જાગી જાય। ત્યાર પછી આપણે બધા ભગવાનને નમસ્કાર કરીએ છીએ। અને જો આખા ઘરમાં છે ને આ ધૂપેલિયું લઈને અને આમાં વાટું કરીને આખા ઘરમાં ફેરવીએ છીએ ને તુલસીમાં એ રાખીએ છીએ દીવો। તુલસીજીને 2 વખત દીવો કરીએ છીએ, સવારે અને સાંજે। જો તમે ઘરે તુલસીજીને દીવો કરો ને બહુ જ સારું, કેમ કે બધાના ઘરે તુલસીજી હોય જ છે। તુલસીજી હોય ત્યાં કોઈ પણ વસ્તુ નકારાત્મક વસ્તુનો વાસ નથી થતો અને લક્ષ્મીજીનો અવતાર છે તુલસીજી છે ને એ ઘરમાં બહુ જ સારા। જો આ રીતે અમે છે ને કુળદેવીનો આપણા દીવો કરીએ છીએ, આપણા ઈષ્ટદેવનો દીવો કરીએ છીએ આ રીતે। કેમ કે એક ટાઈમ સવારે પપ્પા કરતા હોય છે અને એક ટાઈમ હું કરું છું, અને નરેશ છે ને અમારા માતાજીનો ધૂપ કરે છે। મમ્મી આવતા પહેલાં, પણ હવે મમ્મી ઉપર, અમારા મંદિર છે ને ઉપર છે એટલે મમ્મી છે ને ઉપર ચડી નથી શકતા। અને તમને પાછળ દેખાય છે પ્રકૃતિની સાયકલ, કેમ કે પ્રકૃતિને હમણાં છે ને સાયકલ ઉપર ચડાવી દીધી છે, વરસાદ આવે તો પછી હાંકી ના હાકે ને હાંકવાય નથી દેવી એટલા માટે। તો ચાલો પહેલાં આપણે શાંતિથી ભગવાનના દીવાબત્તી કરી લઈએ। કેમ કે આપણે ભગવાનને વંદન કરવું જોઈએ। ભગવાને એટલું અમૂલ્ય જીવન આપ્યું છે, તો આપણે ભગવાનને રોજ 2 વાર તો આપણે એને નામ લેવું જ જોઈએ, એના ચરણ આપણે પખાડવા જોઈએ। કેમ કે આવું અમૂલ્ય જીવન ભગવાને 2 આંખ આપી, જીભ આપી, બુદ્ધિ આપી છે આપણને, એવું તો અત્યારે મનુષ્ય સિવાય કોઈ પણ જીવને નથી આપ્યું। તો આપણને આવો જીવ ભગવાને આપ્યો છે, તો આપણે બસ આટલું ભગવાન માટે આટલું ના કરી શકીએ? ભગવાનને ક્યાં બીજું કાંઈ જોઈએ છે? આપણે બસ એની ભાવના ભૂખ્યા છે, આપણે તેને બસ આપણે ધૂપ દીવા કરીએ, એટલે કે દીવાબત્તી કરીએ, અને ટાઈમસર જો અમે તો ભગવાનને થાળ પણ ધરીએ છીએ। ભગવાનને જમાડીને અમે જમીએ છીએ। ભગવાન જમતા નથી, પણ ભગવાનને ઘરમાં હોય એમ અહેસાસ થવો જોઈએ કે આ મને ભૂલતા નથી એવું। એટલા માટે અમે છે ને ભગવાનને, તમે જુઓ છો, જો રોજ સવારે પપ્પા પૂજા કરે ને ત્યારે ફૂલ ચડાવે છે, અને પપ્પાની પૂજા તો 1 કલાકની હોય છે ને મારી તો ઓનલી 10 મિનિટની જ હોય છે, કેમ કે આપણે બસ એટલો ટાઈમ કાઢીને ભગવાનની પૂજા કરીએ છીએ। અને બસ આખો દિવસ મારા મનમાં એક જ શબ્દ હોય છે, લક્ષ્મીનારાયણ, લક્ષ્મીનારાયણ, લક્ષ્મીનારાયણ। કેમ કે જો તમારે નારાયણનું નામ પછી લ્યો ને લક્ષ્મીજીનું પહેલાં લ્યો, એમ કહે છે કે તમે લક્ષ્મીનારાયણ લ્યો ને તો તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય ને થાય। બસ કામ કરતા જાય ને ભગવાનનું નામ લેતા જઈએ, એમાં ક્યાં આપણે બીજા કોઈને કહેવું પડે કે તું મને દે, તું મને દે। આપણે ભગવાનને જીભ આટલી સરસ આપી છે, આટલા સરસ હાથ આપ્યા છે, આટલા સરસ પગ આપ્યા છે, આટલું સરસ આપણને જીવન આપ્યું છે, તો આપણે એટલું કરી જ શકીએ। અને જો બધાના જીવનમાં સુખ દુઃખ તો આવતું જ હોય છે, કેમ કે પહેલાં સુખ હોય તો પછી દુઃખ હોય, ને દુઃખ હોય તો પછી સુખ હોય, એટલે આમાં તડકો પછી છાંયો। જો તમે જુઓ છો કે આપણે સૂર્ય ઉગે છે ને પછી આથમી પણ જાય છે, એવી રીતના આપણા જીવનનું પણ હોય છે। કોઈને નાનપણમાં સુખ હોય ને ગડપણમાં દુઃખ આવે છે, કોઈને નાનપણમાં દુઃખ હોય ને ગડપણમાં સુખ આવે છે, આમાં કાંઈ નહીં। અને સાચું તો આપણા કર્મનું છે, જો તમે સારા કર્મ કરશો ને તો તમારે સુખ આવવાનું જ છે, ને જો તમે એવી રીતના કર્મ કરો એટલે એવી રીતના ભોગવવાનું, આપણો પડછાયો આપણી સાથે જ છે। એટલે બસ આપણે સારા કર્મ કરવું અને સારું આપણે સુખ ભોગવવું, કેમ કે કર્મનું જ ભગવાન એમ કહે છે કે તમારે, અમે કાંઈ તમને નથી દેતા, પણ તમે જો સારા કર્મ કરશો ને
તો તમારે સારું ભોગવવાનું જ છે. એટલે આપણે છે ને ઉઠીએ ત્યાંથી એવો જ વિચાર કરવાનો કે મારી પાછળની જિંદગી મારે સારી કરવી છે તો કર્મ સારા જ કરવાના. આપણા બાળકને પણ આપણે એવી શિખામણ દેવાની કે કોઈનું ખરાબ ના કરવું, ખોટું ના બોલવું, કોઈની વસ્તુ ના લેવી. કેમ કે આપણા બાળકને જેવા આપણે સંસ્કાર માતા પિતા દેશું ને એવા જ આપણા બાળકમાં સંસ્કાર આવશે. એટલે હું તો એમ જ કહું કે જો આપણું જીવન આપણે અમૂલ્ય બનાવવાનું ને આપણા બાળકને પણ એવું શીખવાડવું. કેમ કે મારી પ્રકૃતિ પણ અત્યારે હાલમાં છે કેટલા 13 વર્ષની, તો પણ અત્યારે કાનાજીની સેવા કરે છે. મેં એને એવું જ શીખવાડ્યું કે આપણે અડધી કલાક ભગવાન માટે કાઢવાની. કેમ કે આપણે આખો દિવસ કામકાજમાં હોય, છોકરો ભણવામાં હોય, પણ એને આપણે શીખવાડવું પડે તો આપણા જેવડા થાય ને ત્યારે એને ભગવાનમાં રસ લાગે. અને આપણા ટીચરોનું એટલે કે સ્કૂલે જઈ ત્યાં એ આપણા ગુરુજી કહેવાય, એનું પણ માન સન્માન જાળવવું. માતા પિતાનું, આપણા દાદા દાદીનું, એવું એક માં અને એક બાપ જ શીખવી શકે છે. બાકી જો આપણે એમ કહીએ કે નહીં આમ કરવાનું આમ કરવાનું, જો તમે એવું જેવું બાળકને શીખવશો ને એવું જ બાળકમાં જ્ઞાન આવશે. જેવું બાળકમાં અત્યારથી છોડ કહેવાય, જેવું તમે એને વાળશો ને એવું વળશે. એટલે અત્યારથી એને એવા સંસ્કાર આપવાના કે જો તમે આમ કરો આમ કરો આમ કરો. આટલી રીતના ભણવામાં તમે ભલે આપણે એને ફોર્સ નહીં કરવાનું ભણવામાં, પણ આપણે એને એવું કહેવાનું કે તમે મહેનત કરો બેટા, મહેનતનું ફળ હંમેશા મીઠું જ હોય છે. તમે આંબામાં કેરી હોય તો હું તમારે ઓલી ખાટી હોય ને તરત તમને મીઠી નહીં લાગે, ખાટી લાગશે. ત્યાર પછી તમે જોજો મોટી જેમ થશે ને એમની એકદમ રસવાળી મીઠી થશે. એટલે તરત તમને છે ને ફળ મીઠું નથી મળતું. અને જેટલું સોનું હોય ને એને તમે ગમે એટલું જેટલું ટીપો ને એમાંથી એકદમ ઘાટવાળું બને છે. એટલે તમે છે ને હું તો એમ જ કહું કે જેટલું ટીપાહાય તમારું જીવ ઘડતર જેટલું ટીપાહાય ને એટલું સરસથી ખુલશે. એક અગરબત્તીનું તમને કહું છું કે જો આ બળે છે, અગરબત્તી બળે છે પણ આખા રૂમમાં કેવી સરસ સુગંધ આપે છે. એટલે એના જેવું આપણું જીવન બનાવવું. કારણ કે તમે જેવું જીવન જીવશો ને એવું આપણે બાળકો જીવશે. અને એવું જ આપણે બધાને કહેવાનું કે અગરબત્તી જો બળે છે પોતે પણ સારું બધાને સુવાસ કેવી આપે છે, સારી આપે છે. એવું આપણું જીવન રાખો. આપણે બળી જવું પણ કોઈને બાળવું નહીં. કેમ કે તમારા શબ્દ અમુક એવા હોય ને કોઈને દુઃખ લાગે ને એવું ક્યારેય ન કરવું. કેમ કે એ નથી બોલી શકતા તો કાંઈ નહીં, પણ એના લેખ તમને જરૂર ઉપરવાળો દે ને દે જ. એટલે હું તો એમ જ કહું કે ક્યારે આપણી વાણી સારી રાખવી, આપણું વર્તન સારું રાખવું. અને આપણે કોઈને ના ગમે ને એવું તો જરૂરથી ના બોલો. કોઈનું અપમાન થાય ને એવું પણ ના બોલો. કોઈ આપણે ભલે ને ગમે એટલું કીધું હોય તો આપણે પી જવાનું. આપણે છે ને કોઈ લડાઈ ઝઘડા નહીં કરવાના. આટલા વર્ષ થયા હશે મારા તો, પણ મેં તો કોઈ મને એમ નથી લાગ્યું હું તો આજ કોઈ કાંઈ બાંધી છું. તમને જો ખોટું લાગતું હોય મારા ફેમિલી મિત્રો તો તમારે કોઈ પણ મારા કોન્ટેક્ટમાં એને પૂછી લેવાની છે ખાસ કે હું કોઈ બાંધતી, મને બાંધતા જ નથી આવડતું. હું તો બધા જો કોઈ મારી અરે કોઈ બાંધે ને તો હું એમ જ કહું કે કાંઈ વાંધો નહીં, બસ મારી ભૂલ, કાંઈ વાંધો નહીં, બસ મારી ભૂલ. બસ એવું વર્તન કરશો ને તો તમે ક્યારેય દુઃખી નહીં થાવ. કેમ કે અત્યારે આપણે થોડુંક સહન કરવું પડે પણ પાછળથી છે ને આપણને સારું એનું પરિણામ મળશે. આપણને તો નહીં મળે તો કાંઈ નહીં, પણ આપણા સંતાનોને સારું મળે ને એ જ આપણા માટે સોનું છે. કેમ કે જો આપણા સંતાનો સુખી હોય તો આપણે કેવું આમ કાળજી ઠરે કે ના કેવું સારું હાઈસ, મારે એની ઉપાધિ નથી હો. બસ એવું કરો. હું તો એમ જ કહું કે તમે જેવું કર્મ કરશો ને તેમાં સંતાનો પણ સારું ભોગવશે. એટલે બસ મારે આજે છે ને હું ભગવાનના રૂમમાં આવી છું. અમારે આ છે ને ભગવાનનો રૂમ જ છે. કેમ કે આ મંદિર છે અમારું, એમાં અમે કોઈ પણ વસ્તુ બીજી રાખતા નથી, ઓનલી ભગવાન સિવાય. એના ધૂપ દીવા અમારે ભજન કીર્તન કરવું હોય તો અમે કરી શકીએ, થોડી વાર આવી રીતના સત્સંગ કરી શકીએ. બસ અમારું આજે એ જ ધ્યેય છે. મારે તમને આજે વ્લોગમાં છે ને આ જ બતાવું હતું કે બસ અમે મારું જીવન કેવું છે ને એ તમને કે હું કોઈ દી કોઈને નડી નથી અને નડીશ પણ નહીં. કેમ કે મારું જીવન એવું છે, મને કોઈ કહે ને તો મને થોડુંક આમ અંદરથી દુઃખ થાય પણ પછી હું લેટ ગો કરી નાખું, કાંઈ વાંધો નહીં, હશે. એટલે બસ એવું જીવન જીવું. હું તેમ જ કહું કોઈ પણને ક્રોધ આવતો હોય ને ત્યારે ભગવાનનું નામ લેવા માંડવાનું. લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ તમે જે લેતા હોય એ, હું એમ નથી કહેતી કે તમે લક્ષ્મીનારાયણનું નામ લો. કોઈ ઓમ નમઃ શિવાય, કોઈ કષ્ટભંજન દેવનું લેતા હોય, કોઈ સ્વામિનારાયણનું લેતા હોય, બધું કોઈ માતાજીનું લેતા હોય. એને આપણે ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરી દે, આપોઆપ તમારો ગુસ્સો છે ને ઉતરી જશે. બસ મારું આજે એ જ કહેવું હતું કે તમે તમારું મન શાંત રાખો, આત્મા શાંત રાખો, આપોઆપ તમારે સુખ અગરબત્તીની જેમ સુવાસની જેમ ફેલાઈ જશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.